વડોદરા જિલ્લાના પાદરા અને વડુ પોલીસ મથક હદ વિસ્તારમાં અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક આવેલ બંધ કંપની ખાતે અધિકારીઓની ઉપસ્થિતિમાં લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા ગ્રામ્યના કરજણ ડિવિઝનમાં આવતા વડુ અને પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ પ્રોહિબિશનના ગુનામાં જપ્ત કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી મેળવીને વડુ અને પાદરા પોલીસ દ્વારા પાદરા તાલુકાના એકલબારા ગામ નજીકની બંધ પડેલી ખાનગી કંપની ખાતે દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્યના કરજણ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સહિત વડોદરા ગ્રામ્ય એસડીએમ તથા નશાબંધી વિભાગના અધિકારીઓ તેમજ પાદરાના વડુ અને પાદરા પોલીસ મથકના પીઆઈ તથા પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઝડપાયેલા લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કરજણ ડિવિઝનના વડુ અને પાદરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જે ગુનાઓ દાખલ થયા છે એ તમામ ગુનાઓમાં નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને કબજે કરવામાં આવેલો જે વિદેશી મુદ્દામાલ છે દારૂનો એને નાશ કરવા માટે મંજૂરી મેળવી એસડીએમ સાહેબ, ડીવાયએસપી અને નશાબંધી અધિકારી તથા લોકલ થાણા અમલદારશ્રીઓ સાથે અત્રે બંને વડુ અને પાદરા પોલીસ સ્ટેશનના ગુનાઓનો જે મુદ્દામાલ કબજે કરેલ છે તે નિયમો અનુસાર નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. જેમાં 24,000 બોટલ દારૂની અને લગભગ 85 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે. બંને પોલીસ સ્ટેશનનો મળી.